આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આજે 14મું લેક્ચર શરૂઆત કરીએ છીએ. આની આગળના આપણે કુલ 5 ઉપયોગો જોયા. આજે છઠ્ઠો ઉપયોગ ચાલે છે છઠ્ઠી એક્સરસાઇઝમાં. તો તમે બધાએ 5 એક્સરસાઇઝમાં આવેલા પ્રત્યેક એક્ઝામ્પલ તૈયાર કરી જ લીધા હશે અને ન કર્યા હોય તો હવે કરી નાખો. ફટાફટ બેસી જ જાઓ. ગણ્યા વિના આનો કોઈ રસ્તો જ નથી, બીજો કોઈ વિકલ્પ જ નથી. ચલો આપણે આ છઠ્ઠી એક્સરસાઇઝની અંદર 1 થી 13 એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે આપણે 14 થી આગળના બધા જ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું. એમાં શરૂઆત કરીએ 14મા એક્ઝામ્પલ થી. જો આ 14મો એક્ઝામ્પલ છે મિત્રો. સાબિત કરો કે નીચે આપેલા વિધેયોના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી, આવું સાબિત કરવું છે મિત્રો. યાદ રાખો, શું સાબિત કરવું છે? કે આ વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. હવે તમે વિચારો કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ક્યારે ના હોય? હવે મહત્તમ મૂલ્યો ક્યારે હોય? કે ટોચનું બિંદુ. ન્યૂનતમ મૂલ્ય ક્યારે હોય? તળિયાનું બિંદુ મળે તો. સ્વાભાવિક વસ્તુ છે, આપણે જોઈ ગયા છે થિયરીમાં. હવે ટોચનો કે તળિયાનો બિંદુ એટલે મહત્તમ પોઈન્ટ અને ન્યૂનતમ પોઈન્ટ એટલે સી બિંદુ ક્યારે મળે? કે જ્યાં આગળ એના સ્પર્શકનો ઢાળ શૂન્ય થતો હોય. કોઈ પણ વક્રના સ્પર્શકનો ઢાળ શૂન્ય થાય એનો મતલબ એનું વિકલિત શૂન્ય થવું જોઈએ. તો વિકલિત શૂન્ય થાય તો જ નિર્ણાયક સંખ્યાઓ મળે, અને નિર્ણાયક સંખ્યાઓ ન મળે તો એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ના હોય. તો આપણે આ એક્ઝામ્પલમાં એવું દર્શાવવું પડે કે આ વિધેયોનું વિકલિત કોઈ પણ ઘટક આગળ શૂન્ય નથી, માટે એને નિર્ણાયક સંખ્યાઓ મળતી નથી, અને માટે એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. વન બાય વન આપણે જોતા જઈએ છીએ. હવે એક્ઝામ્પલ 14, આન્સર 14, એમાં નંબર 1 fx બરાબર e raised to x છે. આનું હું વિકલન કરું છું તો e raised to x છે. હવે for all x belongs to r માટે f dash x is equal to 0 લઈએ તો e raised to x બરાબર 0 જે શક્ય નથી. એનો મતલબ કે x ની કોઈ પણ કિંમત માટે આનું મૂલ્ય 0 થાય જ નહીં. જો x ની 0 લો તો e raised to 0 એટલે 1 થાય. 0 તો શક્ય જ નથી. તેથી f dash x is equal to 0 is not equal to 0 અથવા equal to 0 થતું નથી. તેથી નિર્ણાયક સંખ્યાઓ મળતી નથી. નિર્ણાયક સંખ્યાઓ ન મળે અને તેથી આ વિધેય તેથી f of x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. સ્વાભાવિક વસ્તુ છે. ચલો આ એક એક્ઝામ્પલ પૂરો થયો. આનો પ્રદેશ -ઇન્ફિનિટી અને પ્રત્યેક x belongs to r માટે f of x વ્યાખ્યાયિત છે. આ જાણકારી માટે. હવે આ જ વસ્તુ હવે આ એક્ઝામ્પલ 1 જોયા પછી હવે બીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. g of x is equal to log x. આનું વિકલન કરીએ તો 1 upon x is not equal to 0 for all x. હવે આનું વિકલન તેથી હવે પ્રત્યેક x belongs to r માટે g dash x is not equal to 0 અથવા આના માટે જો g dash x is equal to 0 લઈએ તો 1 upon x is equal to 0 તેથી 1 equal to 0
જે શક્ય નથી. તેથી પ્રત્યેક x belongs to R જ્યાં x not equal to 0 માટે f dash x is not equal to 0 અને તેથી કહી શકાય કે નિર્ણાયક સંખ્યાઓ મળે નહીં. નિર્ણાયક સંખ્યાઓ ન મળે. તેથી g of x ને મહત્તમ કે ન્યૂનતમ કિંમતો ન મળે. અને હવે આ તો થઈ ગયું પ્રત્યેક x belongs to 0 to infinity પર gx વ્યાખ્યાયિત છે. આ જાણકારી માટે આ વિધેય વ્યાખ્યાયિત છે છતાં એનું વિપરીત કોઈ ઘટક આગળ શૂન્ય થતું નથી. એનો મતલબ મહત્તમ કે ન્યૂનતમ બિંદુ મળતા નથી એટલે મહત્તમ કે ન્યૂનતમ કિંમતો ન મળે. હવે એ જ રીતે નંબર 3 આપણે જોઈએ. નંબર 3 ત્રીજો એક્ઝામ્પલ. ત્રીજો x³ + x² + x વિકલન કરી દઈએ. +1. હવે જો આનું હું સાદું રૂપ આપું 2x² + x² આવું મેં લખ્યું. આ 3x² ના ભાગ પડ્યા, આના આ બે ભાગ પડ્યા. શા માટે એ હવે ખ્યાલ આવશે. આ 2x + 1 એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. 2x² + x + 1 whole square is always greater than or equal to or equal to 0 થશે. greater than 0. તેથી f ચુસ્ત વધતું વિધેય છે. તેથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. આનો મતલબ થયો કે તથા હવે પ્રત્યેક x belongs to R માટે f dash x is equal to 0 શક્ય નથી. અને તેથી કહી શકાય કે નિર્ણાયક સંખ્યાઓ ન મળે. એટલે આ બીજી પણ રીત છે. આ રીત બીજી રહે છે કે f dash x is equal to 0 શક્ય નથી, નિર્ણાયક સંખ્યા ન મળે. તેથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. તો આ હવે આ એક્ઝામ્પલ ને જોઈએ તો આ પણ વધતું ચુસ્ત વધતું વિધેય થાય. 1/x છે, x ની કિંમત વધારતા જાવ ચુસ્ત વધતું વિધેય થાય. તો ચુસ્ત વધતું વિધેય હોય એનું કદાપી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. થિયરીમાં આપણે જોઈ ગયા છીએ. તો મિત્રો હવે 14મા એક્ઝામ્પલ પૂર્ણ કર્યા પછી 15મા એક્ઝામ્પલ તરફ જઈએ. તો 15મા એક્ઝામ્પલમાં ધ્યાનથી રકમ વાંચી લો કે આપેલા અંતરાલમાં આ વિધેયના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો. આ ચાર એક્ઝામ્પલ છે મિત્રો. વન બાય વન આપણે જોતા જઈશું. પહેલો લઈએ કે f of x is equal to x ઘન અને x આપેલો છે -2 થી 2. વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ શોધવા છે. યાદ રાખો. હવે આનું પહેલા હું વિકલન કરી દઉં. એટલે 3x² દ્વિતીય વિકલન કરું તો 6x છે. હવે પ્રથમ વિકલિત બરાબર 0 લઈએ તો આપણને x બરાબર 0 મળે, જે નિર્ણાયક સંખ્યા છે. હવે આ નિર્ણાયક સંખ્યા આગળ સ્થાનીયની વાત નથી, નહીં તો સ્થાનીય માટે દ્વિતીય વિકલિત કસોટી કે f ડબલ ડેશ 0 શોધો તો 0.
તેથી દ્વિતીય વિકલિત કસોટી આની જરૂર નથી પણ તમને સમજાવવા માટે તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. હવે આ આપણને જરૂર નથી જાણવા માટે લખ્યું નિષ્ફળ જાય છે એટલે સ્થાનિય મૂલ્ય ના મળે. હવે વૈશ્વિક મૂલ્ય શોધવા માટે તો આના અંતરાલમાં આ જોઈએ તો f of -2 શોધીએ છીએ પહેલા. f of -2 ઘન -8 f of 2 2 નો ઘન 8 અને 0 નિર્ણાયક બિંદુ છે એટલે આ 0 થશે. તો હવે વૈશ્વિક મહત્તમ મૂલ્ય અહીંયા એનું સૂત્ર લખું છું. વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર મેક્સિમમ ઓફ, હવે આ અંત્ય બિંદુઓ છે f of -2 f of 2 અને સ્થાનિક મૂલ્ય છે f of 0 આગળનું મૂલ્ય is equal to maximum of -2 એટલે -8 અને 0 તો આમાં મોટામાં મોટું 8 થયું. હવે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર મિનિમમ ઓફ આ બંને અંત્ય બિંદુઓ આગળના મૂલ્યો અને સ્થાનિય મૂલ્યો. આની અંદર તમે જોશો તો -8 અને 0 છે તો આમાં ન્યૂનતમ મૂલ્ય 0 મળે છે. તો યાદ રાખો મિત્રો આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપણને 8 મળ્યું, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આપણને 0 મળ્યું. તો આમ આ એક્ઝામ્પલમાં આપણે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધ્યા. એ જ રીતે હવે આ બાકીના બે એક્ઝામ્પલ પણ એવા જ છે એક્ઝેક્ટ છે. હવે 1 બાય 1 પછી આપણે બીજા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. 15 માંનો ત્રીજો આ 4x - x² / 2 છે અને x belongs to -2 9/2. વિકલન કરો 4x નું x - x આનું દ્વિતીય વિકલિત -1 એટલે <0 મળે છે. તો આ દ્વિતીય વિકલિત કસોટી આપણને શું કહે છે મિત્રો? યાદ રાખો દ્વિતીય વિકલિત કસોટી શું કહે છે કે આનું <0 મહત્તમ મૂલ્ય ના મળે, સ્થાનિય મહત્તમ મૂલ્ય ના મળે એટલે હવે આપણે f' બરાબર 0 લઈએ તો આ 4 આના પરથી 4 - x બરાબર 0 x બરાબર 4 જે નિર્ણાયક સંખ્યા છે. હવે નિર્ણાયક સંખ્યા મળી ગઈ તો નિર્ણાયક સંખ્યા આગળનું આપણે મૂલ્ય મેળવીએ તો 4 બરાબર 16 - 8 થશે. પછી એના અંત્ય બિંદુઓ -2 આગળનું મૂલ્ય મેળવીએ 4 * -2 -2 નો વર્ગ ભાગ્યા 2 4 × 2 = 8 એટલે -8 4 ભાગ્યા 2 એટલે 2 -10 થયા અને f of 9/2 એટલે 4 * 9/2 minus x square એટલે 9/2 નો વર્ગ 9/2 નો વર્ગ by 2 એટલે upon 2. તો આનું સાદુરૂપ આ 2 × 4 ઉઠશે 9 × 18 minus 81/9 18 81/9 એટલે 9 એટલે આ મૂલ્ય મળ્યું 9 મળશે. મિત્રો આ જોઈ લો સાદુરૂપ એકવાર ચેક કરી લો.
સાદુરૂપ ચેક કરી લીધું આ સાદુરૂપ. હવે વૈશ્વિક મહત્તમ મૂલ્યનું સૂત્ર તો આપણે અંત્ય બિંદુઓ કયા છે તો f of -2 આગળનું મૂલ્ય, f of 9/2 આગળનું અને f of 4 આગળનું મૂલ્ય આપણે ચેક કરવું પડે. એમાં મોટામાં મોટું હોય મહત્તમ વૈશ્વિક મહત્તમ અને બાકી નાનામાં હોય એ વૈશ્વિક ન્યૂનતમ. -2 આગળ આ -10 છે મિત્રો, 9/2 આગળનું મૂલ્ય 9 છે અને f of 4 આગળનું મૂલ્ય 8 છે. આમાં મોટામાં મોટું તો મોટામાં મોટું મૂલ્ય 9 થશે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય ચેક કરી લઈએ 9 થશે. ફરી એકવાર ચેક કરી લઈએ આપણે મિત્રો. સાદુરૂપ જરા એકવાર ચેક કરી લો કે ગડબડ હોય એવું લાગે છે. જો f of 9/2 4 આમાં કિંમત મૂકો 4 9/2 માઈનસ 9/2 નો વર્ગ 81/4 ઇન્ટુ 1/2 આ 2 દુ 4 2 9 દુ 18 આ 81 અને 4 દુ 8 અહીંયા 8 આવશે મિત્રો, અહીંયા 8 આવશે. સુધારી લેજો આ 8 આવશે. હવે આનું આપણે સાદુરૂપ આપવું પડે તો 18 × 8 64 8 ને 14 માઈનસ 81/8 આનું સાદુરૂપ આપો તો 4 માંથી 1 એટલે 3 અને 6 આટલા આવશે. એટલે અહીંયા 9 નહીં આવે 63/8 આવશે અને 88 એટલે 64 એટલે આમાંથી મોટું 8 થશે. એ જ પ્રમાણે અહીંયા -10 63/8 અને 8 આમાં નાનામાં નાનું -10 આવશે. તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો આ રીતે મળે છે. ચેક કરી લો. ફરીથી આ વિધેય આપ્યું, વિકલન કર્યું, દ્વિતીય વિકલન કર્યું, નિર્ણાયક સંખ્યા શોધી અને અંત્ય બિંદુ આગળના મૂલ્યો અને નિર્ણાયક સંખ્યા આગળના મૂલ્યો મળ્યા. ત્રણેય શોધ્યા. ત્રણેયમાં મોટામાં મોટું હોય વૈશ્વિક મહત્તમ, નાનામાં નાનું હોય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થશે. તો એ જ પ્રમાણે હવે એનો ચોથો એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. ચોથો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. હવે ચોથામાં x - 1 હોલ સ્ક્વેર પ્લસ 3 અને x belongs to -3 1 છે. જો હવે આનું વિકલન કરો 2 × x - 1 + 0 આનું વિકલન કરો તો 2 આવશે ગ્રેટર ધેન 0. આની જરૂર નથી. f' એટલે ઇક્વલ ટુ 0 લઈએ તો x બરાબર 1 મળે. હવે x બરાબર 1 આગળ ગ્રેટર ધેન 0 એટલે ન્યૂનતમ મૂલ્ય આ જે નિર્ણાયક સંખ્યા થઈ ગઈ, જે નિર્ણાયક સંખ્યા છે. હવે 1 આગળનું મૂલ્ય શોધીએ તો આમાં મૂકો કિંમત 0 + 3 = 3 f of. હવે આ 1 મળ્યું પણ 1 is does not belongs to -3 to 1. આમાં નથી. -3 અને 1 વચ્ચેની કિંમત હોવી જોઈએ પણ આ નથી એટલે સ્થાનીય મૂલ્ય ન મળે. f of 1 શોધ્યું, f of -3 શોધો તો અહીંયા -3 - 1 સ્ક્વેર પ્લસ 3 4 નો વર્ગ 16 અને 3 19 થશે. તો અહીંયા એના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો આ સૂત્ર છે. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી જોઈએ તો આ સૂત્રમાં એની કિંમત કઈ આવશે? એક તો f of 1 આવે, f of -3 આવે એટલે 3 અને 19 આવશે. એમાં મોટામાં મોટી 19 અને એ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ આ બે છે એટલે 3 અને 19 થશે. એમાં નાનામાં નાની 3 તો વૈશ્વિક મહત્તમ મળશે 19, વૈશ્વિક ન્યૂનતમ મળશે
3 તો મિત્રો આપણે આ એક્ઝામ્પલ પણ જોયો હવે એક્ઝામ્પલ 2 ને જરા ધ્યાનથી જુઓ આ એક્ઝામ્પલ 2 ધ્યાનથી જુઓ અને આ 18મો એક્ઝામ્પલ પણ ધ્યાનથી જુઓ બંને જોઈ લો આમાં 0 to pi આપેલું છે આમાં વૈશ્વિક મૂલ્ય શોધવાના છે અને આમાં ફક્ત મહત્તમ કિંમત શોધવાની કીધી છે તો મિત્રો પહેલા તો હું તમને અહીંયા આ બીજો એક્ઝામ્પલ બતાવું છું 15 માં એમાં અહીંયા આપેલું છે x belongs to 0 to pi આ એક્ઝામ્પલ x belongs to 0 to pi આનું પહેલું વિકલન કરો sin નું cos નું minus sin હવે f' નિર્ણાયક સંખ્યા શોધવા માટે f' x બરાબર 0 લેતા cos x minus sin x equal to 0 sin x ને આમાં લખો cos ને છેદમાં એટલે tan x બરાબર 1 એટલે tan x બરાબર tan pi by 4 તો x બરાબર pi by 4 belongs to 0 to pi થશે આ આપણને મળ્યું આમ k pi plus pi by 4 આવે પણ k ની વેલ્યુ 0 લેવી પડે એના સિવાય શક્ય નથી હવે કારણ કે belongs to 0 to pi છે એટલે હવે f of pi by 4 આ મૂલ્ય શોધીએ તો sin pi by 4 plus cos pi by 4 equal to 1 upon root 2 plus 1 upon root 2 એટલે 2 upon root 2 equal to root 2 થયું હવે f of 0 અને f of pi શોધીએ તો f of 0 એટલે sin 0 plus cos 0 sin 0 એટલે 0 cos 0 એટલે 1 equal to 1 હવે અહીંયા sin pi plus cos pi sin pi એટલે 0 cos pi એટલે -1 એટલે -1 હવે ફરી પાછા એના એક સૂત્રો તો સ્થાનીય વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર મેક્સિમમ ઓફ f of 0 f of pi f of pi by 4 is equal to maximum of f of 0 એટલે 1 -1 અને √2 તો મેક્સિમમ વેલ્યુ √2 થશે તો આ મૂલ્ય મળી ગયું મિત્રો આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળ્યું એ જ પ્રમાણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર મિનિમમ ઓફ આની આ ત્રણ મૂલ્યો આવે f of 0 f of pi f of pi by 4 તો આ કિંમત આપણે જાણીએ છીએ -1 1 -1 અને √2 તો આમાં આ કિંમત ઓછામાં ઓછી -1 તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આટલું મળે છે જોઈ તો આમ આ એક્ઝામ્પલ પણ આપણે જોયો હવે આ 18મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ બંનેમાં ભેદ શું છે એટલું વિચારો હવે હું 18મા એક્ઝામ્પલની અહીંયા ચર્ચા કરીશ અલગ અલગ ઘણી બધી રીતે એક્ઝામ્પલ થશે કારણ કે આમાં ફક્ત મહત્તમ કિંમત પૂછી છે આમાં વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ પણ આ અંતરાલ માટે પૂછી છે આમાં કોઈ અંતરાલ આપેલો નથી તો હવે આ અંતરાલ આપેલો નથી તો આપણે આ એક્ઝામ્પલ અલગ અલગ રીત વડે તમને હું બતાવવાનો પ્રયત્ન કરું છું એક 11મા ધોરણની રીત છે તમે બોર્ડની એક્ઝામ્પલમાં કોઈ પણ રીતે એક્ઝામ્પલ ગણી શકો છો આ એક રીત તો તમે બતાવી દીધી અત્યારે હવે રીત 1 જો અહીંયા f of x બરાબર a cos x plus b sin x આની સાથે સરખાવો તો a બરાબર 1 b બરાબર 1 માટે r બરાબર √a² + b² √a²
1 + 1 એટલે √2 થયું આ મળ્યું હવે આના વિસ્તારનું સૂત્ર તો f નો વિસ્તાર બરાબર -r થી r છે તો આનું મૂલ્ય થયું -√2 થી √2 તેથી મહત્તમ મૂલ્ય બરાબર √2 થયું આ મહત્તમ મૂલ્ય મળી ગયું આપણને ફક્ત મહત્તમ મૂલ્ય શોધવાનું કહેલું હતું તો યાદ હવે એક બીજી રીત આ બધી 11 માંની રીત છે 11મા ધોરણમાં રીત ભણી ગયા છો હવે f of x બરાબર sin x plus cos x હવે આ જે પદ છે એને હું 1/√2 વડે ગુણો અને ભાગો એટલે કોઈ ફરક ન પડે તો હવે આ જે પદ મળશે આ √2 અહીંયા લખી દઉં છું અને આ થયું sin આલ્ફા અને cos π/4 cos આલ્ફા અને sin π/4 કહો એટલે આ થયું sin x sin π/4 plus cos x cos π/4 આ સરવાળા સૂત્ર બની ગયું એટલે √2 આ sin x sin નું બનાવો તો આ cos અને અહીંયા sin લખો નહીં તો પેલું cos નું બનશે તો આ sin નું sin આલ્ફા પ્લસ બીટા x પ્લસ π/4 તો આ fx આવું થયું હવે આપણે જાણીએ છીએ કે sin વિધેયનો વિસ્તાર -1 થી 1 છે અને √2 વડે ગુણો એટલે √2 x પ્લસ π/4 થશે આ √2 થયું એટલે આ fx નો વિસ્તાર આપણને મળ્યો -√2 to √2 એટલે આ મળી ગયો તેથી તેનું મહત્તમ મૂલ્ય હવે અહીંથી તમે આ જોઈ લો ત્યાંથી પછી આ જોઈ લો મહત્તમ મૂલ્ય આ છે તો મહત્તમ આ સૂત્રની રીતે શોધ્યું છે આ સરવાળા સૂત્રનો ઉપયોગ કરીને શોધ્યું છે તો બંને રીતે એક્ઝામ્પલ ગણી શકાય આ બે રીત તો જોઈ અને ત્રીજી રીત મેં અહીંયા બતાવી કે આનું વિકલિતના ઉપયોગોની રીત આ બંને રીત 11મા ધોરણની છે પહેલી રીત છે એ 12મા ધોરણમાં વિકલિતના ઉપયોગની છે યાદ રાખો આપણે વિકલિતના ઉપયોગની રીત વડે મોટા ભાગે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું બોર્ડની પરીક્ષામાં તમે કોઈ પણ રીતે એક્ઝામ્પલ ગણી શકો છો તો હવે 16 અને 17 બે એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો ત્યાર પછી આપણે ગણીએ ચલો મિત્રો 16મો એક્ઝામ્પલ તમે હવે જોઈ લીધો હશે આ એક્ઝામ્પલમાં આ રકમ છે તો હવે આના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે તો આ મેં રકમ લખી છે હવે પહેલા તો એનું વિકલન કરી દઈશ વિકલનનું 4 * 12 x ઘન 8 * 24 x વર્ગ 12 * 24 x અને 48 આમાંથી 12 કોમન કાઢી લો x³ - 2x² + 2x - 4 હવે આના અવયવ પાડીએ તો આમાંથી અને આમાંથી કોમન લો તો આ 12 એમને આમાંથી કોમન x² એટલે x - 2 આમાંથી 2 x - 2 હવે x - 2 ફરીથી કોમન એટલે x - 2 x² + 2 હવે નિર્ણાયક સંખ્યા શોધવા માટે f' = 0 લેતા આ થશે 12 x - 2 x² + 2 = 0 તેથી x = 2 જે નિર્ણાયક સંખ્યા છે હવે આ નિર્ણાયક સંખ્યા આ ધન છે બને 0 ના છેદમાં એટલે x - 2 = 0 માટે x = 2 મળ્યા હવે અહીંયા આપણે મૂલ્ય શોધીએ f of 2 અહીંયા f of 2 એટલે 3 f
કિંમત મૂકતા જઈએ છીએ મિત્રો. હવે આ બેનો ઘન એટલે 8 8 × 8 64 અને આ બેનો વર્ગ 4 12 ચોક 48 અને 2 નો 4 ઘાત વિચારીએ 16 આ 48 આ 64 આ પણ 48 અને આ 48 દુ 96 વત્તા 25 આ 48 48 ગયા. તો હવે 64 માંથી 25 જાય એટલે -39 રહેશે. આ f(2) મળ્યો. હવે f(0) શોધીએ. f(0) જોઈ લો 0 0 0 0 એટલે 25 થશે. પછી f(3) શોધો. તો આ 3 કૌંસમાં 3 ની 4 ઘાત -8 કૌંસમાં 3 ની 3 ઘાત વત્તા 12 કૌંસમાં 3 નો વર્ગ -48 કૌંસમાં 3 વત્તા 5. તો મિત્રો આનું સાદુરૂપ તમે આપી દો. કેટલા આવે છે જોઈ લો. સાદુરૂપ આપી દો ફટાફટ. ચલો આપી દીધું સાદુરૂપ મિત્રો. તો જો આનું સાદુરૂપ આપો એટલે આ ધન સંખ્યાનો સરવાળો 376, ઋણ સંખ્યાનો સરવાળો 360 એટલે આ થશે 16. તો હવે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યના સૂત્રો મૂકીએ તો અહીંયા વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર મેક્સિમમ ઓફ આ ત્રણે લો f(2), f(0) અને f(3) એટલે મેક્સિમમ ઓફ. હવે આ આવશે -39, 25, 16. આમાં મોટામાં મોટો આવશે 25. તે જ રીતે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર મિનિમમ ઓફ આ f(2), f(0), f(3) આની કિંમત મૂકો. આ ત્રણેમાં નાનામાં નાનું આવશે -39. તો મિત્રો વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે 25, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે -39. તો આમ આપણે આ એક્ઝામ્પલ નંબર 16 અહીંયા આ પૂરો કર્યો. હવે આપણે આ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. ત્યાંથી પહેલા રકમ એકવાર વાંચી. ચલો વાંચી લીધી રકમ. તો સમજો પહેલા રકમ ઉપરથી કે આ વિધેય છે એની x ની કઈ કિંમત માટે આનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે. તો આપણે x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે એ શોધવું. એનો મતલબ નિર્ણાયક સંખ્યાઓ બધી શોધવી પડે અને આ બધી નિર્ણાયક સંખ્યામાંથી કઈ નિર્ણાયક સંખ્યા આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે એ આપણે શોધવાનું રહે છે. આટલી વસ્તુ પહેલા રકમને પરથી આપણે સમજી શકીએ કે રકમ શું કહેવા માંગે છે એ વસ્તુ આપણે શોધીએ. હવે આપણે આ 17 ના એક્ઝામ્પલમાં આનું વિકલન કરી દઉં છું. ધ્યાનથી જોતા રહેજો. sin cos 2x * 2. ફરી દ્વિતીય વિકલિત કરો જરૂર નથી પણ આપણે અહીંયા કરીએ. cos નું માઈનસ sin 2 × 2 એટલે 4 sin 2x. હવે જો નિર્ણાયક સંખ્યા શોધવા માટે f'(x) બરાબર 0 લેતા તો અહીંયા 2 cos 2x બરાબર 0. તેથી 2x બરાબર sin નો શૂન્યનો ગણ થયો એટલે 2k + 1 π/2 k belongs to z થયું. હવે જરા ધ્યાનથી જુઓ કે અહીંયા x belongs to આપેલું છે. x belongs to 0 to 2 pi છે. તેથી 2x
belongs to 0 to 4 pi થશે. હવે આ જે 2x belongs to 0 to 4 pi તો આના મૂલ્યો એટલે આ 2x ની કિંમતો 0 to 4 pi એટલે આ પેલા રકમ જોઈએ એની અંદર આ 2k + 1 pi by 2 એક તો અહીંયા આવશે અને એક અહીંયા આવશે. હવે 0 થી શરૂ કરી તો અહીંયા પહેલું આવશે pi by 2 2x બરાબર એટલે અહીંયા આવશે પહેલા તો pi by 2 પછી આવશે અહીંયા એટલે 3 pi by 2 પછી આ pi by 2 3 pi by 2 આ 4 ને આ 5 pi by 2 આવશે અને 6 ને 7 pi by 2 આવશે. જરા ચેક કરી લો cos નો શૂન્યનો ગણ મિત્રો આ પ્રમાણે આવશે. હવે આમાંથી x બરાબર આપણે x શોધવો છે તો x બરાબર pi by 4 થશે. અહીંયા 3 pi by 4 થશે 5 pi by 4 થશે અને 7 pi by 4 થશે. એટલે અહીંયા અને અહીંયા હવે આના યામ છે 0 1 આના યામ છે 0 -1. તો હવે આ બધી નિર્ણાયક સંખ્યાઓ થઈ ગઈ મિત્રો. આ નિર્ણાયક સંખ્યાઓ છે એટલે લખી દે જે નિર્ણાયક સંખ્યાઓ છે. હવે આમાં આ pi by 4 અને આ બે વસ્તુ એ અહીંયા આવશે. આ બે છે અહીંયા મૂલ્ય -1 sin નું અહીંયા 1. તેથી x બરાબર pi by 4 અને 5 pi by 4 માટે sin 2x બરાબર 1 થાય. અને હવે આ નિર્ણાયક સંખ્યાઓ આગળ f ડબલ ડેશ x શોધીએ તો આ સંખ્યાઓ આગળ એટલે કે x બરાબર pi by 4 અને 5 pi by 4 માટે f ડબલ ડેશ x is equal to -4 into sin 2x એટલે 1 equal to -4 less than 0. તેથી આ સંખ્યાઓ આગળ મહત્તમ મૂલ્યો મળે છે. તો આ બે સંખ્યાઓ આપણને મળી કે જ્યાં આગળ આના મૂલ્યો મહત્તમ મળે છે. તેથી આપણે પૂછ્યું શું જો કઈ કિંમત આગળ x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય મળે છે તો આમ x બરાબર pi by 4 અને 5 pi by 4 આગળ મહત્તમ કિંમત મળે છે. હવે આ જ એક્ઝામ્પલને થોડો ચેન્જ કરી દઈએ કે આમ મહત્તમની જગ્યાએ ન્યૂનતમ કરી દઈએ તો કઈ જગ્યાએ ન્યૂનતમ કિંમત મળે છે. તો આમાં ફેરફાર એટલો જ કરવાનો કે આ બે સંખ્યાઓ લો તો આ બે સંખ્યા અહીંયા આવશે એટલે એનું મૂલ્ય -1 થશે. તો sin 2x બરાબર અહીંયા -1 આવે એટલે અહીંયા -1 આવે માઈનસ પ્લસ થઈ જાય ગ્રેટર ધેન 0 થઈ જાય તો અહીંયા મહત્તમની જગ્યાએ ન્યૂનતમ મૂલ્ય મળે એટલે આપણો જવાબ આ આવશે કે અહીંયા 3 pi by 4 અને 7 pi by 4 આગળ ન્યૂનતમ કિંમત મળે છે. જો રકમમાં આવો ફેરફાર કરે તો તમારે લખાણમાં આ પ્રકારનો ફેરફાર કરવો પડે. યાદ રાખજો રકમ વાંચી સમજી